લીલિયા મોટામાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજના સમયે લીલિયા ખાતે આવેલ વાડીવાળા દાદાના મંદિરમાં અજાણ્યા ચોરોએ તોડફોડ કરી અંદાજે 3.5 લાખ રૂપિયા કિંમતના મુગટ અને છતરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ લીલિયા પોલીસના ઇન્ચાર્જ પીઆઈ એમડી સાલુકે તેમજ પીએસઆઈ જાડેજા સાહેબ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સ્થળનું નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી છે। ડીએસપી વિરલ ચંદન સાહેબ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા ને આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી છે તેમજ ચોરોને ઝડપવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી। રિપોર્ટર અનિલ વાડા, લીલિયા મોટા। હનુમાનજીનું મંદિર દરેક લોકો અહીંયા આવે છે, આખા ગામના માણસો, અને શનિવારે તો એટલી ભીડ રહે છે ને અમારું આ પુરાણું મંદિર છે અને બહાર ગામથી લોકો એટલા પધારે છે। અને આજે સવારે અમારે એક ભાઈ પરિવારના અહીંયા આવ્યા એટલે એ દીવાબત્તી કરવા સવારે ને સાંજે 2 ટાઈમ આવે છે અને એણે આવીને જોયું તો મંદિર ખુલ્લું હતું અને સત્તરને મુંગટને એ બધું ગાયબ થઈ ગયું। અને અહીંયા પછી પોલીસ સ્ટેશને જાણ કરી એટલે એ સ્ટાફ આખો અહીંયા આવ્યો અને ડીઆઈએસપી સાહેબ અમરેલીથી પધારેલા છે, એણે પણ તપાસ કરી।